નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મંતવ્યમાં. ધ્યાનમાં વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. આણંદ તરફથી આણંદમાં બાળકો ઠંડીમાં ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. બોરસદના નામણ ગામના વડિયાપુરની પ્રાથમિક શાળાનો આ બનાવ. 60થી વધુ વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરતા નજરે પડ્યા. પ્રાથમિક શાળાઓના ઓરડા જર્જરિત હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓ બહાર ઠંડીમાં ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. ઓરડા બાંધવાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી બાંધકામ ખોરંભે ચડ્યું છે. કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં ઓરડા બાંધવાનું કામ ખોરંભે ચડ્યું છે. આણંદમાં ઠંડીમાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા. 60થી પણ વધુ વિદ્યાર્થીઓ શાળામાં બહાર અભ્યાસ કરતા નજરે પડ્યા. આ વિડીયો સામે આવ્યો છે. 60થી વધુ વિદ્યાર્થીઓ બહાર બેસી અને અભ્યાસ કરતા હતા. આણંદના બોરસદના નામણ ગામના વડિયાપુરની આ ઘટના સામે આવી છે. ઓરડા બાંધવાનું કામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું, કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં ઓરડા બાંધવાનું કામ ખોરંભે ચડ્યું છે. ત્યારે અનેક પ્રકારના અહીંયા સવાલો થઈ રહ્યા છે. શું આમ ભણશે ગુજરાત? બાળકો ક્યાં સુધી આ પ્રકારે ભણશે અને ક્યાં સુધી આ પ્રકારે બેદરકારી તંત્રની સામે આવતી રહેશે? ઓરડા ક્યારે બંધાશે? તેવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે, એટલે વિદ્યાર્થીઓ અંદર પણ બેસી અને ભણી નથી શકતા. અને બીજી તરફ જે કડકડતી ઠંડી અત્યારે પડી રહી છે, ત્યારે ઠંડીમાં બહાર ખુલ્લામાં બેસી અને ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. સરકાર દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, ભણશે ગુજરાત, શું આમ ભણશે ગુજરાત? આ માસૂમ બાળકોને આવી રીતે શિક્ષણ ક્યાં સુધી આપવામાં આવશે? કેમ હજુ સુધી ઓરડાનું નિર્માણ નથી કરવામાં આવ્યું? આ પ્રકારના અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર મૃત્યુ પામ્યો, હવે કામ કોણ કરશે તે પણ એક પ્રશ્નાર્થ છે. કોન્ટ્રાક્ટરને બદલે કોણ પતાવશે ઓરડાનું કામ? આવી રીતે ભણશે ગુજરાતના બાળકો? અનેક સળગતા સવાલો અહીંયા થઈ રહ્યા છે. કડકડતી ઠંડીમાં નાના ભૂલકાઓ આ પ્રકારે બહાર બેસી અને ઠંડીમાં ભણવા માટે મજબૂર બન્યા છે. તંત્રના પાપે વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. આણંદમાં ઠંડીમાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ શાળાની બહાર ગ્રીન કાર્પેટ પાથરી અને એક બોર્ડ બહાર લગાવવામાં આવ્યું છે અને શિક્ષક દ્વારા આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. ક્યાં સુધી વિદ્યાર્થીઓ આવી રીતના બહાર ઠંડીમાં બેસી અને ભણશે? તંત્રના પાપે નાના ભૂલકાઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓ આટલી કડકડતી ઠંડીમાં બહાર બેસી અને શિક્ષણ મેળવતા નજરે પડ્યા. આ વિડીયો સામે આવ્યો છે. કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ આ પ્રકારે ભણવા માટે મજબૂર બન્યા છે. કેમ હજુ સુધી ઓરડા તૈયાર નથી કરાયા? કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થયું છે, તો તંત્ર શા માટે અન્ય કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ ન આપ્યો ઓરડા બનાવવાનો? ઓરડા બનાવવાનું કામ કેટલા સમયમાં પતશે તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે. કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં ઓરડા બાંધવાનું કામ ખોરંભે ચડ્યું છે. પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. બોરસદના નામણ ગામના વડિયાપુરની પ્રાથમિક શાળામાં આ દ્રશ્યો સામે આવ્યા છે. 60થી વધુ વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરીએ, રાજ્યમાં હાલ જે રીતે ઠંડી પડી રહી છે, કડકડતી ઠંડી છે. ભર શિયાળે વિદ્યાર્થીઓ આ પ્રકારે કડકડતી ઠંડીમાં વહેલી સવારે બહાર શાળાના પ્રાંગણમાં બેસી અને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. તેમને આ પ્રકારે મજબૂરીમાં બહાર શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે. તો તંત્ર હજુ પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ક્યાં સુધી વિદ્યાર્થીઓ આ પ્રકારે ભણતા રહેશે? તો
તો વાત કરીએ આપણી સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી આણંદના નિવેદિતા ચૌધરી આપણી સાથે જોડી ગયા છે. નિવેદિતાજી, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે રીતે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે, બોરસદનું જે વડિયા ગામ છે તેમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ આટલી કડકડતી ઠંડીમાં બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. ક્યાં સુધી ઓરડાનું કામ આ પ્રકારે ચાલતું રહેશે? વિદ્યાર્થીઓ મજબૂર બનતા રહેશે? જી હા, શાળાના ઓરડા 3 ઓરડા મંજૂર થયેલા છે ઓલરેડી. એક ઓરડાનું કામ શરૂ થવામાં જ હતું. એ દરમિયાનમાં અકસ્માત જે તે કોન્ટ્રાક્ટરનું અવસાન થયું છે. પરિણામે એ ટેન્ડર રદ થયું છે. હવે નવેસરથી ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલે જ છે. રહી વાત બાળકોની મેદાનમાં બેસવાની, તો બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા, મધ્યાહન ભોજનના ઓરડામાં પણ બાળકો બેસે છે, 1 ધોરણના બાળકો આંગણવાડીમાં પણ બેસે છે અને એક ઘર માટે પણ એસએમસી વ્યવસ્થા કરેલી છે. પણ આ જે દિવસનો વિડીયો છે એ દિવસે કોઈ કારણોસર 1 ધોરણના બાળકો મેદાનમાં છે. બાકી શાળાએ આ એક સ્ટેન્ડિંગ સૂચના છે કે જ્યારે વર્ગો બનતા હોય ત્યારે એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ નિવેદિતાબેન, જે રીતે સમગ્ર ચિત્ર સામે આવ્યું છે, એક દિવસ માટે પણ બાળકો જે રીતે બહાર બેઠા છે, એટલે પહેલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે ને આ કડકડતી ઠંડીમાં આ પ્રકારે વિદ્યાર્થીઓ બહાર બેસીને અભ્યાસ કરે, કેટલું યોગ્ય કહેવાય? નહીં, શાળાને પણ સૂચના આપી દીધી છે કે વૈકલ્પિક વ્યવસ્થા જે ઘર કે આંગણવાડીમાં બાળકોને બેસાડવાના છે. જે પણ કોન્ટ્રાક્ટ છે આપવામાં આવ્યો, તંત્રનું જે સમગ્ર જે કામગીરી હોય છે તેના પાપે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને પરેશાની ભોગવવાનો વારો આવે છે વારંવાર. નહીં, આ અકસ્માત બનેલી ઘટના છે. કોન્ટ્રાક્ટરનું અચાનક અવસાન થઈ જવું, એમાં કોઈ એમાં તંત્રની બેદરકારીનો પ્રશ્ન નથી. પણ અન્ય કોન્ટ્રાક્ટરને જલ્દીથી જલ્દી કામ તો સોંપી શકાય ને? હા, એ પ્રક્રિયા ચાલી જ રહી છે. બિલકુલ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ આણંદમાં ઠંડીમાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. માત્ર ને માત્ર તંત્રના પાપે ધોરણ 1ના વિદ્યાર્થીઓ આટલી કડકડતી ઠંડીમાં બહાર ભણવા માટે મજબૂર બન્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ધોરણ 1ના વિદ્યાર્થીઓ આટલી ઠંડીમાં બહાર ભણી રહ્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે આણંદ તરફથી. આણંદમાં એમએલએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સોજેત્રાના એમએલએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી. પૂનમ માધા પરમાર ફોર્મ ભરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તારાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી. સોજેત્રા વિધાનસભાના ધારાસભ્ય છે પૂનમ માધા પરમાર, તેમના દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યું છે. તેમણે ઉમેદવારી નોંધાવી. આણંદના સોજેત્રાના એમએલએ સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવતા રાજકારણ હાલ ગરમાયું છે. કોંગ્રેસ એમએલએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તારાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી છે. સોજેત્રા વિધાનસભાના ધારાસભ્ય છે પૂનમ માધા પરમાર, તેમણે ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આણંદમાં સોજેત્રાના એમએલએ તારાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી સરપંચ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતાની સાથે જ સમગ્ર આણંદનું રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે આણંદના કોંગ્રેસના ધારાસભ્ય છે પૂનમ માધા પરમાર, તેમના દ્વારા ગ્રામ પંચાયતમાં સરપંચનું ફોર્મ ભરવામાં આવ્યું છે. તો હાલ તો રાજકારણ ગરમાઈ ગયું છે અને અનેક સવાલો તેમના આ ફોર્મ ભરતાની સાથે જ ઉભા થઈ રહ્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. વિપક્ષના નવા નેતા સુખરામ રાઠવાનું સ્વાગત કરવામાં આવ્યું. વિધાનસભા વિપક્ષના નવા નેતા સુખરામ રાઠવાનું સ્વાગત કરાયું. પાવી જેતપુર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ. આજે બપોરથી સાંજ સુધી સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. દુમાડ ચોકડી, કપુરાઈ ચોકડી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. વેગા ચોકડી, બોડેલી અને જબુગમમાં સ્વાગત કરવામાં આવશે. પાવી જેતપુર, છોટાઉદેપુરમાં પણ તેમનું સ્વાગતનો કાર્યક્રમનું આયોજન. ક્વાંટ સહિત સમગ્ર વિસ્તારમાં સ્વાગત સમારોહ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા જે રીતે ગઈકાલે વિપક્ષના નવા નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પાવી જેતપુર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.
વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવનિયુક્ત જે કોંગ્રેસના પ્રમુખ છે તેઓ 6 તારીખે પદગ્રહણ કરશે. સોમવારે 12:39 જગદીશ ઠાકોર પદભાર સંભાળશે. જગદીશ ઠાકોર પ્રમુખ પદે સોમવારે બપોરે ચાર્જ સંભાળશે. ચાર્જ લીધા બાદ પ્રદેશ સમિતિ ખાતે અભિવાદન સમારોહ પણ યોજાશે. નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ 6 ડિસેમ્બરે પદગ્રહણ કરશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે રીમા દોશી આપણી સાથે ફોન લાઈન પર છે. રીમા, નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ 6 ડિસેમ્બરે પદગ્રહણ કરવાના છે, શું વધુ માહિતી? શિવાંગીની ગઈકાલે જ સત્તાવાર જાહેરાત જગદીશ ઠાકોરના નામની પ્રમુખ પદની થઈ ચૂકી હતી. ત્યારબાદ હવે તે પદ ક્યારે સંભાળશે તે સૌ કોઈના મનમાં પ્રશ્ન હતો, પરંતુ સોમવારે એટલે કે 6 ડિસેમ્બરના રોજ 12:39 જગદીશ ઠાકોર પ્રમુખ પદનો પદભાર છે તે સંભાળવાના છે. સૌથી મહત્વની વાત છે કે ગઈકાલે સત્તાવાર જાહેરાત અને સોમવારના રોજ તેઓ પદગ્રહણ સમારોહ છે તે પણ પીસીસી ખાતે યોજાશે, જેની અંદર રઘુ શર્મા તો ઉપસ્થિત રહેશે જ, સાથે પૂર્વ પ્રમુખો અને કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. જી ચોક્કસથી રીમા, માહિતી બદલ આભાર. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વડોદરા તરફથી. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની આજે ચૂંટણી. એમએસ યુનિવર્સિટીમાં આજે ચૂંટણી યોજાઈ છે. ચૂંટણી પહેલા 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સાયન્સ ફેકલ્ટી, મેડિસિન ફેકલ્ટીના ઉમેદવાર, 9 બેઠક માટે 28 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. 9 બેઠક માટે 28 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે અંજલિ દવે આપણી સાથે ફોન લાઈન પર છે. અંજલિ, વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં આજે ચૂંટણી, શું વધુ માહિતી? વાત કરીએ કે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરની ઇલેક્શનને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને હાઈકોર્ટે આજે જે એમએસ યુનિવર્સિટીની સેનેટની જે ચૂંટણી છે જે આજથી શરૂ થતી હતી તેને હાઈકોર્ટે શરૂ કરવા માટે આદેશ આપી દીધો છે. તો સાથે જ યુનિવર્સિટીએ ચૂંટણી માટે સરકાર પાસે જે અભિપ્રાય માંગ્યો હતો તે પણ સરકારે અભિપ્રાય ન અપાતા જે ચૂંટણીની જે પ્રક્રિયા છે તે ગૂંચવાઈ હતી. ઉમેદવારે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી હતી, જે અંતર્ગત કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે. મહત્વનું છે આજે જે એકમાત્ર ફેકલ્ટી છે કે જેની આજે ચૂંટણી શરૂ થવાની હતી તે આજે શરૂ થઈ જશે, પરંતુ આગામી ચૂંટણીઓ માટે હાઈકોર્ટમાં સેનેટની ચૂંટણીને લઈને વધુ સુનાવણી 7મી ડિસેમ્બરે યોજવામાં આવશે. તો મહત્વનું છે કે એમએસ યુનિવર્સિટીની જે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની જે સ્ક્રુટિની અને ઉમેદવારી પરત ખેંચવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવા માટે હાઈકોર્ટે હાલ આદેશ કરી દીધો છે. તો સાથે જ એમએસ યુનિવર્સિટીની જે સેનેટનું ઇલેક્શન છે તે શરૂ થતા પહેલા જ 5 ઉમેદવારો બિનહરીફ પણ જાહેર થઈ ચૂક્યા છે. સાયન્સ ફેકલ્ટી, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, સાથે જ મેડિસિન, મેનેજમેન્ટ અને જર્નાલિઝમ ફેકલ્ટીના જે ઉમેદવારો છે તેઓને બિનહરીફ જાહેર કરી દેવાયા છે. તો આગામી દિવસોમાં કોમર્સ, ટેકનોલોજી, સોશિયલ વર્ક, ફાર્મસી, લો ફેકલ્ટી સહિતના જે ઉમેદવારો છે તેમની વચ્ચે ખરાખરીનો જંગ છે તે ખેલવામાં આવશે. મહત્વનું છે 9 બેઠકો માટે 28થી વધુ જે ઉમેદવારો છે તેમની વચ્ચે ખરાખરીનો જે જંગ છે તે ખેલવામાં આવશે. જી ચોક્કસથી અંજલિ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ વડોદરામાં યુવતી પર દુષ્કર્મ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની ચૂંટણીનો મામલો, જેમાં 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરા તરફથી. વડોદરામાં યુવતી પર દુષ્કર્મનો જે મામલો સામે આવ્યો છે તેમાં એસઆઈટીની જે રચના કરવામાં આવી છે ત્યારે કંપની છોડી ગયેલા 27 કર્મચારીઓની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવી છે. વેક્સિન ગ્રાઉન્ડમાં પાલિકાએ જાડી ઝાંખરા દૂર કર્યા. 35 દિવસ બાદ પણ ગેંગરેપના નરાધમો પકડાયા નથી. પોલીસ પકડથી હજુ પણ તેઓ દૂર છે. નરાધમોને પકડવા માટે પોલીસ હવાતિયા મારી રહી છે. વડોદરામાં યુવતી પર દુષ્કર્મનો મામલો, જેમાં સંસ્થા છોડનાર 27 લોકોની એસઆઈટી પૂછપરછ હાલ કરી રહી છે. વેક્સિન ગ્રાઉન્ડ ખાતે પાલિકાએ જાડી ઝાંખરા પણ દૂર કર્યા. ઉલ્લેખનીય છે કે વડોદરામાં જે યુવતી પર દુષ્કર્મનો જે મામલો સામે આવ્યો હતો તેના 35 દિવસ વીત્યા છતાં પણ હજુ પણ નરાધમો પોલીસ પકડથી દૂર છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. વિવિધ ફેકલ્ટીની સેમેસ્ટરની 3 પરીક્ષાઓ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા 22 ડિસેમ્બરે લેવાશે. વિવિધ ફેકલ્ટીની સેમેસ્ટર 3ની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે, જેમાં 58,000 વિદ્યાર્થીઓ પરીક્ષા
આપશે. હવે 22 ડિસેમ્બરે આ પરીક્ષા યોજાશે. અગાઉ 14 ડિસેમ્બરે પરીક્ષા યોજાવાની હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અને પરીક્ષા કાર્યક્રમમાં બદલાવ લાવવામાં આવ્યો છે. પરીક્ષા માટે તારીખ બદલી દેવામાં આવી છે. પહેલા જે પરીક્ષા 14 ડિસેમ્બરે યોજાવાની હતી તેની તારીખ પાછી ઠેલાઈ છે અને હવે 22 ડિસેમ્બરે પરીક્ષા યોજાશે. વાત કરીએ સુરતની. સુરત શહેરમાં બીજા દિવસે પણ આવકવેરા વિભાગનું ઓપરેશન યથાવત છે. બિલ્ડર, ફાઇનાન્સરોના ઘર તેમજ ઓફિસ સહિત કુલ 40 સ્થળોએ આઈટી વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ક્રેડાઈના પૂર્વ પ્રમુખ અને પાટીદાર આગેવાન વેલજી શેટાને ત્યાં પણ આઈટીની ટીમ ત્રાટકી છે. તો વેલજી શેટાના સંગીની ગ્રુપ પર પણ સર્ચ ઓપરેશન યથાવત છે. આ ઉપરાંત અરિહંત જ્વેલર્સના મહાવીર જૈનને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ. આ સિવાય ફાઇનાન્સર મહેન્દ્ર ચંપક, કિરણ સંઘવી, આશિષ શાહના ત્યાં પણ સર્ચ ઓપરેશન યથાવત છે. ત્યારે આઈટી વિભાગની આ કામગીરી લાંબા સમય સુધી ચાલે તેવી સંભાવના છે. તપાસ દરમિયાન કરોડોની બેનામી આવક તથા બિનહિસાબી વ્યવહારો મળવાની શક્યતા સેવાઈ રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ભટાર અંબાનગર કેનાલ રોડ પર ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાયનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કોર્પોરેશનની બેદરકારીનો ભોગ અબોલ જીવ બની રહ્યા છે તે સામે આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં કોર્પોરેશનની બેદરકારીની 2 ઘટનાઓ સામે આવી છે. ગઈકાલે રાજકોટમાં ગટરના અધખુલ્લા ઢાંકણાને કારણે એક અકસ્માત થતા રહી ગયો હતો. ત્યારે ગટરનું ઢાંકણું યોગ્ય રીતે બંધ ન કરાયું હોવાથી તેના પરથી પસાર થયેલી કાર ફંગોળાઈ હતી. તો આજે સુરતની ઘટનામાં કોર્પોરેશન દ્વારા ગટર બંધ રાખવાની તસદી ન લેવાતા એક અબોલ જીવને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ગાય ખુલ્લી ગટરમાં ખાબકી હતી અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને ગાયનું રેસ્ક્યુ કર્યું હતું. હવે વાત કરીએ ઓમિક્રોનની આફતની. વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દુબઈથી આવેલા પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દુબઈથી અમદાવાદ આવેલા 30 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 550થી પણ વધુ મુસાફરો દુબઈ ગયા હતા. જ્યારે દુબઈથી ફ્લાઇટ પરત આવી તેમાંથી લગભગ 30 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો. દુબઈથી આવેલા મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું. વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર છે. વિશાલ, દુબઈથી આવેલા મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું, શું વધુ માહિતી? ચોક્કસથી શિવાંગની જે રીતે અત્યારે હાલમાં માહિતી મળી રહી છે કે દુબઈથી અમદાવાદની ફ્લાઇટ આવી છે. તેમાં અમદાવાદમાં ગઈકાલે સાંજે જે દુબઈથી ફ્લાઇટ આવી હતી તેની અંદર 30 જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું સામે આવ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે એરપોર્ટ ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે તેમાં મુસાફરો જ્યારે ફ્લાઇટમાંથી ઉતરે છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી ઉતરતા મુસાફરોનું પહેલા લગેજિંગ થાય છે, ત્યારબાદ કસ્ટમ ક્લિયરન્સ થાય છે અને ત્યારબાદ સ્ક્રીનિંગની પ્રોસેસ થાય છે. એટલે ચોક્કસથી સંક્રમણ ફેલાવાનો ભય વધારે રહે છે. એટલે ક્યાંક ને ક્યાંક એરપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જે રીતે સ્ક્રીનિંગ અને ચેકિંગની કાર્યવાહી થઈ રહી છે તે સુધારવા માટે પણ કાર્યવાહી થવી જરૂરી છે. અત્યારે હાલમાં જે રીતે ગઈકાલે જે ફ્લાઇટ આવી હતી એની અંદર 30 લોકો સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે. 550 જેટલા લોકો ગયા હતા, તેમાંથી 30 લોકો સંક્રમિત થયા હોવાથી તેમને અત્યારે હાલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. શિવાનંદ, બદલ આભાર. તો વાત કરીએ દુબઈથી આવેલા મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું. અમદાવાદ આવેલા 30 લોકો કોરોના પોઝિટિવ. કુલ 550 મુસાફરો દુબઈ ગયા હતા, જેમાંથી 30 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમને હાલ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. અન્ય જે 550 મુસાફરો હતા તેમના પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા. તો અમદાવાદમાં એક સાથે 30 કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ઓમિક્રોન વાયરસને લઈ અને રાજ્ય સહિત દેશભરમાં દહેશત ઊભી થઈ છે. આ વાયરસને ફેલાતો અટકાવવા અમદાવાદ મનપા તંત્ર સજ્જ બન્યું છે. એએમસી દ્વારા શહેરના ગાર્ડનમાં પ્રવેશ માટે રસીનું સર્ટિફિકેટ ફરજિયાત બનાવાયું છે. ત્યારે આ બાબતે મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. ગાર્ડનમાં સિક્યોરિટી દ્વારા રસી સર્ટિફિકેટના ચેકિંગ બાદ જ લોકોને પ્રવેશ અપાઈ રહ્યો છે. ઓમિક્રોન વાયરસની આફત હવે અમદાવાદ પર તોળાઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. અમદાવાદના જાહેર સ્થળો અને ખાસ કરીને ગાર્ડનોમાં વેક્સિન વગર એન્ટ્રી નહીં મળે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને તમામ સિક્યુરિટીને કહેવામાં આવ્યું છે કે વેક્સિન હોય તેને જ પ્રવેશ આપો. આપ જોઈ રહ્યા છો કે જે રીતે તમામ ગાર્ડનની બહાર નોટિસ લગાવવામાં આવી છે કે નો વેક્સિન નો એન્ટ્રી. આ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલા ઓર્ડરને લઈને અત્યારે હાલમાં સિક્યુરિટી દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે. જે લોકો ગાર્ડનમાં પ્રવેશ લઈ રહ્યા છે તે તમામ લોકોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે. તમામ લોકો કે જે લોકો પાસે વેક્સિન છે, વેક્સિનના બંને ડોઝ લીધા છે, તેવા લોકોને જ એન્ટ્રી મળશે અને જો વેક્સિન નહીં લીધી હોય તો તેમને એન્ટ્રી નહીં મળે. એટલે કે ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં વેક્સિનની કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને અત્યારે સિક્યુરિટી ચેકિંગ ચાલી રહ્યું છે. શું નામ છે આપનું? નરેન્દ્રસિંહ ચાવડા. આપ જે લોકો અંદર આવે છે તેમને ચેક કરો છો? આજ કરીએ છે ને સાહેબ. શું ચેક કરો છો? વેક્સિન સર્ટી જે 18-17 વર્ષ હોય એમાં આધાર કાર્ડ. અચ્છા, જો વેક્સિન ના લીધી હોય તો નો એન્ટ્રી. આપનું શું કહેવું છે? જે રીતે અત્યારે હાલમાં વેક્સિનની કાર્યવાહી ચાલી રહી છે, ચેકિંગ થવું જોઈએ જે રીતે ઓમિક્રોન વધી રહ્યો છે? હા, થવું જ જોઈએ. જે લોકો વેક્સિન ના લીધી હોય તે લોકોને વેક્સિન લેવી ફરજિયાત છે કે કેમ? કમ્પલસરી છે. અત્યારે તો બંને ડોઝ લેવા કમ્પલસરી, કારણ કે ઓમિક્રોન ને બધા વાયરસો અત્યારે વધી રહ્યા છે. એટલે તમે શું કહેશો? જે રીતે અત્યારે હાલમાં કોરોનાની દહેશત અમદાવાદ પર તોડાઈ રહી છે, ઓમિક્રોન વાયરસની વેક્સિન લેવી કેટલી જરૂરી છે? વેક્સિન વગર જે હિસાબે ગાર્ડન્સ ઓપન છે, કોલેજ સ્કૂલ ઓપન છે, ઇફ વેક્સિન ના લીધી હોય તો એલાઉ ના થવા જોઈએ. જે રીતે કોરોના આપણે સહન કર્યું છે બધાએ, ફર્સ્ટ વેવ કેવી હતી, સેકન્ડ વેવ આપણને ખબર છે. હવે એનાથી બચવા માટે થર્ડ વેવના આપણે ઇન્ટિમેટ થઈ જઈએ તો વધારે સારું છે. તો જોયું કે ક્યાંક ને ક્યાંક લોકો પણ માની રહ્યા છે કે અત્યારે હાલમાં જે રીતે વેક્સિનની કાર્યવાહી છે, જો વેક્સિન લીધી ન હોય, એમની પાસે સર્ટિફિકેટ ન હોય તો તેવા લોકોને ચોક્કસથી પ્રવેશ ન મળવો જોઈએ. કારણ કે જો સતર્કતા દાખવવામાં નહીં આવે તો આવનારો સમય વધારે કપરો બનશે અને કોરોનાનું સંક્રમણ ફરી ફેલાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. ઓમિક્રોન વાયરસથી અમદાવાદમાં જે આફત ઊભી થઈ છે તેને ટાળવા માટે, અમદાવાદને તેનાથી બાકાત રાખવા માટે તંત્ર દ્વારા તમામ ગાર્ડનો અને જાહેર સ્થળ પર આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં અમદાવાદના લો ગાર્ડનની અંદર વેક્સિન ચેકિંગ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.